મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 20મી સદીની હરિયાળી ક્રાંતિએ ઉત્પાદન વધાર્યું। રાસાયણિક ખેતીથી થતા નુકસાન સામે પ્રાકૃતિક ખાતર અને જંતુરોધકો ખેડૂતો માટે બન્યા અસરકારક વિકલ્પો। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની હાજરીમાં વિસાવદરમાં પ્રાકૃતિક ખેતી અને ખેડૂતો માટે માર્કેટ ઊભું કરવાની દિશામાં બેઠક યોજાઈ। બનાસકાંઠા રિઝર્વેમાં થયેલી સરકારી ભૂલો ખેડૂતો માટે બની શ્રાપ। 9 વર્ષથી ન્યાય માટે રજળપાટ। સ્ટેક યોજના હેઠળ ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તક। ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધીમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બન્યું। બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ। એસઆઈટીને મળ્યા પુરાવા। હળવદમાં ગૌવંશ માંસ રાંધવાના ગુનામાં 3 મહિલા સહિત 8 આરોપીની ધરપકડ। રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરાઈ। બગદાણા વિવાદ વચ્ચે જયરાજ આહિર સુધી રેલો કઈ રીતે પહોંચ્યો? શું કોઈના દબાણ હેઠળ ધરપકડ કરાઈ? એસઆઈટીએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા। બસ થોડા જ કલાકોમાં ઈરાન પર હુમલાની તૈયારીમાં અમેરિકા। મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો। અનેક દેશોની સેંકડો ફ્લાઇટ્સ કરાઈ રદ। અમેરિકામાં સેંકડો લોકોના મોતનો ખતરો। 8000થી વધુ ફ્લાઇટ્સ રદ। કારણ ઈરાન પર સંભવિત હુમલો નથી પણ છે એથી પણ વધુ ગંભીર। જૂનાગઢમાં લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા। પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી થયા ફરાર। પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરાણી। ગુજરાતમાં મીર હાજી કાસમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે। લાલુ યાદવના લાલને આરજેડીની કમાન। હવે તેજસ્વી યાદવ સુપર બોસ। વિપક્ષે કહ્યું 22 કેસવાળો અધ્યક્ષ। 77મો પ્રજાસત્તાક દિવસ। દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મોડેલ એનાયત કરાયું। જમ્મુ કાશ્મીર પોલીસને સૌથી વધુ સન્માન। સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા કઈ રીતે બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી। 3 ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડ મળશે। મીર હાજી કાસમ, ધાર્મિક લાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાને પણ મળશે સન્માન। નર્મદા જયંતીએ રેવા કાંઠે ઉમટ્યો ભક્તિનો મહાસાગર। માંગરોળમાં નદીની મધ્યધારામાં અર્પણ કરાય 1500 ફૂટ લાંબી ચૂંદડી। પંજાબમાં આરડીએક્સ બ્લાસ્ટના એલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ એલર્ટ। બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું। બંકરમાં સુપ્રીમ લીડર અને દરિયામાં અમેરિકી જહાજો। ઈરાન પર તોળાઈ રહ્યો છે મહાયુદ્ધનો ખતરો। આયતોલ્લા અલી ખામેનીએ સ્પષ્ટતા કરી। બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ હત્યા। ગેરેજમાં સૂતા યુવકને જીવતો સળગાવી દીધો હોવાના અહેવાલો મળ્યા। પંજાબના સરહિંદમાં રેલવે ટ્રેક પર જોરદાર વિસ્ફોટ। ખાલિસ્તાની આતંકી સંગઠને લીધી જવાબદારી। યોગીનો કાલનેમી પ્રહાર અને કેશવ મૌર્યના ચરણ સ્પર્શ। શંકરાચાર્ય મુદ્દે ભાજપમાં ભાગલા કે વ્યૂહનીતિ ઊભી થાય તેવા સવાલો। તેલંગાણાના અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી। ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું। ઈયુના પ્રમુખ ભારતની 4 દિવસની મુલાકાતે। પીએમ મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત। તમિલનાડુના સીએમને હિન્દી ભાષાથી ફરી વાંધો પડ્યો। વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો। અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે। સામે આવી તસવીરો। લોભ લાલચ ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારીનો ઉપયોગ કર્યો। રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ। દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત। કહ્યું સંકટ આગામી શિયાળા સુધી નહીં ભૂલી શકાય। પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત। 3 ગુજરાતીઓ સહિત 45 હસ્તીઓને પદ્મશ્રીનું સન્માનિત કરાશે। ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી। માફી નહીં માંગુ શશી થરૂરનું મોટું નિવેદન। અમદાવાદમાં અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા। ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાયા। 13,000 ફ્લાઇટ્સ રદ। બત્તી ગુલ। લોકોને ઘરમાં રહેવા અપીલ। અમેરિકામાં બરફનું મહાતોફાન ઊભું થયું। ટ્રમ્પના મિશન ડિપોર્ટેશન વચ્ચે ખૂની ખેલ। ઇમિગ્રેશન અધિકારીઓએ વધુ એક હત્યા કરતા ભારે આક્રોશ મચ્યો। પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડા બાદ હત્યાકાંડ। અમેરિકામાં ભારતીય પરિવારમાં ખૂની ખેલ। પતિએ પત્ની અને 3 સગાની હત્યા કરી।
ચીન સાથે નવા વેપાર સોદા મુદ્દે ટ્રમ્પ ભડક્યા. પ્રમુખ ટ્રમ્પની કેનેડા પર 100% ટેરિફ નાખવાની ધમકી. ભારતે રશિયન ક્રૂડની ખરીદી બંધ કરતા ટ્રમ્પ ટેરિફ 25% ઘટાડવા તૈયાર. લગ્ન ગીતો ગવાતા હતા ત્યાં માતમ સવાયું. દીકરા દીકરીના લગ્ન પહેલા પિતાનું મોત, પરિવાર પર આભ તૂટ્યું. ગુજરાત કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે કકળાટ. ફાંકો હોય તો કાઢી નાખજો. કિરીટ પટેલ પર બગડ્યા જિગ્નેશ મેવાણી. ગુજરાત પોલીસનું ગૌરવ. અમદાવાદ IBના SP શૈલેષસિંહ રઘુવંશીને રાષ્ટ્રપતિ મેડલથી નવાજાશે. પ્રતિબંધ લગાવી દેશે. PSLમાં રમવા નહીં દે. મોહસિન નકવીના નિવેદનથી પાકિસ્તાન મુશ્કેલીમાં. ICCને ચેતવણી. અમદાવાદ એરપોર્ટ પરથી 12.50 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત થયો. 4 લોકોની કરાઈ ધરપકડ. વેનેઝુએલામાં અમેરિકાનો ડેથ વોરંટ. 15 મિનિટમાં જવાબ આપો નહીંતર ગોળી મારી દઈશું. કરોડો ખેડૂતો માટે સારા સમાચાર. PM કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ટૂંક સમયમાં આવી જશે. મોદી સરકારની જાહેરાત. વિસાવદર ભેંસાણમાં ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે, પરંતુ લોકો સુધી એની પૂરતી માહિતી નથી. ગોપાલ ઇટાલિયાના આક્ષેપો. યાત્રાધામ અંબાજીમાં સુવિધાઓનો વધારો. 5 માળનું ભવ્ય ઉમિયાધામ નિર્માણ પામ્યું. તમામ જ્ઞાતિના યાત્રિકોને મળશે AC રૂમ અને ભોજનાલયની સુવિધા. બાળક તેડીને ઊભેલી મહિલાથી ચેતજો, તમારી સીટ નહીં પર્સ ખાલી કરી દે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે NRI વૃદ્ધાના 20 લાખના દાગીના ચોરીનો ભેદ ઉકેલ્યો. રબારી સમાજની નવા બંધારણની જાહેરાત. મામેરું અને મોસાળું પ્રસંગના બદલ્યા રિવાજો. સાટા લગ્નમાં બનાવ્યા નિયમ. કોઈ ચમરબંધીને છોડવામાં ન આવે. માયાભાઈના દીકરાને આંટીમાં લીધા બાદ ઋષિ ભારતી બાપુનું ઘટસ્ફોટ નિવેદન. પાકિસ્તાન બાદ હવે WCA બાંગ્લાદેશના સમર્થનમાં આવ્યું. ICCના કડક એક્શન સામે ઉઠાવ્યા સવાલો. મિસફાયર નહીં, પૂર્વ જ્યોતિષ હત્યા. શક્તિસિંહજી ગોહિલના ભત્રીજા અને પુત્રવધૂના મૃત્યુમાં પોલીસે કર્યો મોટો ખુલાસો. યુપીમાં પતિની વહેંચણી. 3 દિવસ પહેલી પત્ની, 3 દિવસ બીજી અને 1 દિવસ રજા. પંચાયતનો અનોખો નિર્ણય સામે આવ્યો. મહારાષ્ટ્રમાં નવો ખેલ. મીરા ભાયંગદરમાં એકનાથ શિંદેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. ભાજપને ઘેરવા માટે પ્લાન બનાવ્યો. ચીનને માહાત આપવા અદાણીનો માસ્ટર પ્લાન. ₹16,000 કરોડના ખર્ચે દરિયામાં બનશે ભારતનો સૌથી મોટો અડ્ડો. ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ મચાવી દીધી હતી તબાહી. પાકિસ્તાન સીઝ ફાયર કરવા મજબૂર થયું હતું. સ્વીટ રિપોર્ટ સામે આવ્યો. રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ. પ્રજાસત્તાક પર્વે 100 રક્ષકોને મેડલ એનાયત થશે. બંકરમાં સુપ્રીમ લીડર અને દરિયામાં અમેરિકી જહાજો. શું ઈરાન પર તોળાઈ રહ્યો છે મહાયુદ્ધનો ખતરો? સામે આવ્યા કારણો. રોંગ સાઈડ આવતો ટ્રક ધડાકાભેર કાર સાથે અથડાતા 7 લોકોના ઘટના સ્થળે થયા મોત. સામે આવ્યા CCTV ફૂટેજ. સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રહેલી 20 દિવસની માસૂમ દીકરીને તરછોડી માતા થઈ ફરાર. CCTVમાં કેદ થઈ જનેતા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.